नमस्कार दर्शक मित्रों, आपनी साथे हूँ भगवती विशावड़िया। अब तक बुलेटिन में आपનું हार्दिक स्वागत करूँ છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યમાં કાલથી ફરી હીટ વેવની આગાહી। ગુજરાત કેડરના 8 પોલીસ અધિકારીઓની આઈપીએસ તરીકે નિયુક્તિ। પીએસઆઈ અને લોકરક્ષક દળની ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। एप्रिल महीना में गुजरात सहित अनेक राज्यों में गर्मीनो प्रकोप वधी शके छे। आईएमडी द्वारा आ आगाही करवामां आवी छे, त्यारे भारतना मौसम विज्ञान विभागे एप्रिल थी जून दरमियान भीषण गर्मी पड़वानी साथे हीटवेवना दिवसोमां वधारो थवानी चेतवणी आपी दीधी छे। आ साथे ज वर्ष 2024 ना वर्षनो उनाळो आकरो रहेवानी शक्यता छे। अति गर्मीना लीधे हवामाનમાં નાટ્યાત્મક પલટો આવવાથી ક્યાંક વરસાદ પણ પડી શકે છે। આ સાથે જ હવામાન વિભાગ દ્વારા 2024નું તાપમાન અને વરસાદ અંગેનો માસિક આઉટલુક પણ બહાર પાડવામાં આવ્યો છે। ભારત હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં હીટવેવની આગાહી કરી છે, ત્યારે આઈએમડીએ આજે આગાહી કરતા કહ્યું છે કે 3 થી 6 એપ્રિલ દરમિયાન પૂર્વના ભાગોમાં ગરમીની લહેર જોવા મળશે। गुजरात केडरना 8 पोलीस अधिकारीओने भारत सरकारना गृह मंत्रालये आईपीएस केडरमां नियुक्ति करवामां आवी छे। सोमवारे आ प्रक्रियानी अधिकृत पुष्टि करतुं गेजेट प्रसिद्ध करवामां आव्युं छे। हवे 8 जेटला अधिकारीओने ज्यारे आईपीएस तरीके नियुक्त करवामां आव्या छे, त्यारे राज्यना 4 जिल्लामां खाली पड़ेली पोलीस अधीक्षकनी पोस्ट पर निमणूक करवामां आवे तेवो आशावाद छे। मुख्य पोलीस वडानी कचेरीना स्टाफ ऑफिसर एसपी गौरव जसाणी सहित गुजरातना 8 पोलीस अधिकारीओने आईपीएस केडरमां कायमी निमणूकनी केंद्रीय गृह मंत्रालय द्वारा बहाली अपाई छे। आ अधिकारीओने गुजरात केडरमां ज राखवा हुकम थयो छे अने जिल्लामां पोस्टिंग माटे हकदार बन्या छे। पीएसआई અને લોકરક્ષક ભરતીની પરીક્ષા અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે। હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે પીએસઆઈ અને લોકરક્ષક ભરતીની પરીક્ષાઓ ઓફલાઈન લેવાશે। પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષના જણાવ્યા અનુસાર લોકરક્ષકની પરીક્ષા ગુજરાતી માધ્યમમાં લેવાશે। પીએસઆઈ ભરતીની પરીક્ષા અંગ્રેજી વિષય સિવાય ગુજરાતી માધ્યમમાં લેવાશે અને ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, हथियारी पोलीस कोन्स्टेबल અને જેલ સિપાઈ વર્ગ 3 સર્વંગની કુલ 12,472 ખાલી જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે। સુરતના પાંડેસરા વિસ્તારમાં શંકાસ્પદ રીતે ટેમ્પામાં પનીર વલસાડથી સુરત લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળતા આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા ટેમ્પાને રોકીને તપાસ કરવામાં આવી હતી, જેમાં 230 કિલો જેટલું પનીર મળી આવ્યું હતું। प्राथमिक तारण आरोग्य अधिकारी द्वारा काढता पनीर में भेड़सेड़ होवानी शंका जोता पब्लिक हेल्थ लेबोरेटरी में मोकली आपवामां आव्युं हतुं, जेमां पनीर में मिल्क फेट ने बदले पाम फेटनो उपयोग थतो होवानुं सामे आव्युं हतुं। 10-12 दिवस पहला पांडेसरा विस्तार में एक टेम्पो में शंकास्पद पनीर मळी आवेल। ते पनीर खाद्य ते तपासणी करवा माटे अमारा डिपार्टमेंटना फूड सेफ्टी ऑफिसरो द्वारा त्यां गया हता अने त्यां तपासणी करी हती અને તે પનીરના નમૂના લઈ તે નમૂનાઓ પૃથ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા હતા અને તે નમૂનાઓનો પૃથ્થકરણ અહેવાલ મુજબ તેમાં મિલ્ક ફેટ જે 50 હોય એના કરતાં ઓછી હતી તેમજ અન્ય ફેટ એમાં ઉમેરેલી હોય એવું જણાઈ આવેલું છે અને એ નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલો હોય તે સંસ્થાના માલિક જે વલસાડથી પનીર આવેલું હતું તેની સામે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે। પનીરમાં કોઈ અન્ય ફેટ ઉમેરાયેલું એવું માલુમ પડી આવેલું છે અને એની જે મિલ્ક ફેટ હોવી જોઈએ તે ઓછી છે, ધારાધોરણની છે। ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે, જેને લઈ બજારમાં શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે અમરેલી જિલ્લાના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે। હાલ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો હોય ત્યારે આ ગરમ તાપમાનમાં લોકો લીંબુનો ખૂબ ઉપયોગ કરતા હોય છે, પરંતુ બાબરા શાક માર્કેટમાં લીંબુના ભાવ 200 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે, જેને લઈ હાલ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। बोलूँ छूँ अत्यारे जे લીંબુની आवक बहुत ओછી છે એની હિસાબે અત્યારે થોડાક ભાવ છે ઉનાળાની હિસાબે 140 થી 50 છે અને લીંબુ અહીંયા બાબરાથી અમરેલીથી આજુબાજુ ખુંભાળાના છે, કરિયાણાના છે, આજુબાજુ ગામડાના જે બધી આવક છે ને લીંબુની આવક થોડીક ઓછી છે અને બાકી અમરેલીથી છે, ભાવનગરથી જે ઘટ છે એની હિસાબે અત્યારે ત્યાંથી મગાવીએ ઘટ પડતી હોય તો અને લીંબુ અત્યારે ઉનાળાની હિસાબે તો જનરલી ભાવ હોય જ, કારણ કે લીંબુની આવક ઓછી હોય એની હિસાબે ઉનાળો છે, ગરમી છે એની હિસાબે લીંબુ શરબતની હિસાબે આવક ઓછી હોય લીંબુના ભાવ અત્યારે જનરલી
જે રનિંગ બજાર કરતા અત્યારે ઊંચા જ હોય જનરલી, કારણ કે લીંબુની અત્યારે આવક એટલી બધી હોય નહીં, તો એની હિસાબે લીંબુના ભાવ અત્યારે વધારે હોય છે. અહીંયા 140-50 હોય તો બજારમાં 200-220 રૂપિયા જેવું લેતા, બહુ રિઝનેબલ ભાવ લેતા હોય. લઈને હું આવું છું યાર્ડમાં. અત્યારે હાલના ભાવ 110 થી 120 રૂપિયા છે, અને ઉનાળો આવી ગયો છે અને ગરમી પડવાના કારણે માર્કેટની અંદર 110 થી 120 રૂપિયા છે, અને વધારેમાં વધારે ભાવ વયો જાય તો 130 સુધી વયો જાય છે, 140 સુધી, અને હોલસેલ ભાવ આ માર્કેટ ભાવ છે, અને ટન ભાવમાં 200 સુધી વેચાય છે. અને આ ઉનાળો વધવાથી શેરડીવાળા અથવા રસ ડેપોવાળા તેઓ ખરીદી કરી રહ્યા છે, અને આ રમજાન માસ હોવાના કારણે આવા લીંબુના ભાવ છે. અને લીંબુની અછત આ બાબરા માર્કેટ યાર્ડમાં હોવાથી અલગ અલગ તાલુકાઓમાંથી કે અલગ અલગ ગામડાઓમાંથી લીંબુ લઈને ખેડૂતો આવતા હોય છે, અને દરેક વસ્તુમાં માર્કેટ ઉષ્ણિત થશે. આગામી દિવસોમાં હવે આ ગરમીઓ વધવાના કારણે લીંબુના ભાવ ઉચકાય એવી શક્યતા છે. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ એક ભાષણ દરમિયાન ક્ષત્રિય સમાજ વિશે કરેલા વાંધાજનક નિવેદન સામે ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, જેને લઈ અમરેલીમાં મોટી સંખ્યામાં ગરાસદાર રાજપૂત સમાજે કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર સાથે રાજકોટ લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા જણાવ્યું હતું. જો ટિકિટ રદ નહીં કરાય તો આગામી દિવસોમાં આંદોલનો શરૂ થશે અને જરૂર પડે મતદાનનો પણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. હવે એમાં પત્રકાર બંધુ આપને એટલું જ મારે જણાવવાનું કે ભારતની કોઈ પણ સમાજ કોઈ પણ જાતિની હોય તો એ સમગ્ર મારી મા અને બહેનો છે, મારી દીકરીઓ છે. તો આજે ક્ષત્રિય સમાજ વિશે જે કંઈ પરસોત્તમ રૂપાલા બોલ્યા છે એ એટલું બધું હીનન કૃત્ય છે જે માફીને લાયક પણ નથી. આજે અમે ઘર બહાર છોડી અને સાધુ બન્યા છે, અને આજે આપણને જોવામાં આવે છે એ દુઃખ લાગે છે. વિચાર કરી લો, આજે 8 વાગ્યા પછી બેન દીકરી નીકળી નથી એકલી ઘરે. મા બાપને એટલી ચિંતા હોય છે કે પોતાની દીકરીને એકલી કેમ મૂકવી. હા, તો આ જિમ્મેદારી છે, ચાહે મુખ્યમંત્રી હોય, આપણા વડાપ્રધાન હોય, કે એ બધાની જિમ્મેદારી છે આપણું રક્ષણ કરવું, આપણી વાત સાંભળવી, બરાબર, લોકવસ્તીના હિતમાં કાર્ય કરવું. આવી માનસિકતા ધરાવતા લોકો છે તો એ આને આવું શીખવાડે છે કોણ? આવું શિક્ષણ ક્યાં દેવામાં આવે છે? નફરતનું. નફરતથી કોઈ દિવસ વિજય મેળવી શકાતો નથી, પ્રેમથી મેળવી શકાય છે. અને મારી એટલી નમ્ર વિનંતી છે નરેન્દ્રભાઈને કે નરેન્દ્રભાઈ, નફરતથી કોઈ દિવસ વિજય હાંસલ નથી થયો. નફરત કરશો તો સામે નફરત આવશે, બરાબર. આવા હીન કૃત્ય કરવાવાળા વ્યક્તિઓ, આવો હીન દ્રષ્ટિથી જોવાવાળા નારીને વ્યક્તિઓ એને ઓળખવા પડશે દરેક સમાજે. ને હું એક હાથ જોડીને એક સાધુ તરીકે, એક સંત તરીકે એવી અપીલ કરું છું કે આવા તત્વોને ઓળખો. આવું શિક્ષણ ક્યાં આપવામાં આવે છે કે આપણી મા બેન બેટીની વિરુદ્ધમાં આવે તેમ બોલે? આવો કોણે અધિકાર આપ્યો? કોઈએ નથી આપ્યો. અને આ ક્ષત્રિય ભાઈઓ જે કંઈ આવેદનપત્ર આપ્યું છે અને જે વિરોધ કર્યો છે પરસોત્તમ રૂપાલાના, એની સાથે હું છું અને કાયમ રહીશ મરતે દમ તક. મારું નામ અજીતસિંહ ગોહિલ, અમરેલી શહેર, અમરેલી જિલ્લા સમગ્ર ગિરાસદાર રાજપૂત સમાજના મંત્રી તરીકે આજનું આવેદનપત્ર આપવાનું કારણ, થોડા દિવસ પહેલાં અમરેલીના પનોતા પુત્ર રૂપાલા સાહેબે જે અન્ય સમાજની મિટિંગની અંદર રાજપૂત સમાજને ગરિમાને ઠેસ પહોંચે એવું જે નિવેદન આપેલું છે કે રાજપૂતોએ ભૂતકાળમાં રોટી બેટીના વ્યવહાર કરેલા છે. જે સમાજ જોહર થકી પ્રખ્યાત છે, જે સમાજની એક સાથે 16,000 ક્ષત્રિયાણીઓએ જોહર કર્યું હોય, એ સમાજ પ્રત્યે જ્યારે આવું બોલે ત્યારે અન્ય સમાજમાં નીચું દેખાડવા માટે અને ખાસ કરીને સમાજની અંદર વર્ગ વિગ્રહ થાય એવું જ્યારે ભાષણ થતું હોય ત્યારે આ સ્વમાનશીલ સમાજને ખૂબ દુઃખ પહોંચ્યું છે. અમરેલી જ નહીં પણ સમગ્ર ભારતની અંદરના રાજપૂત સમાજની અંદર આ બાબતનું દુઃખ છે. ત્યારે અમે પણ અમરેલી શહેર અને અમરેલી જિલ્લાના ગિરાસદાર રાજપૂત સમાજ દ્વારા આજે અમારા સમાજના અહીંયા નિવાસ કરતા રાજપૂત ભાઈઓ દ્વારા મહેરબાન કલેક્ટર સાહેબને અમે આજરોજ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે જે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય અને રૂપાલા સાહેબને ત્યાં રાજકોટથી પરત અમરેલી બોલાવે. ત્યાં સુધી અમારું આંદોલન સતત ચાલુ રહેશે. સમય આવશે તો અમે ચૂંટણી મતદાનનો પણ બહિષ્કાર કરશું, અને રાજપૂત સમાજને જ્યારે એક એના સોમાનને ઠેસ પહોંચી છે એટલે
આની અસર સમગ્ર ભારતની અંદર દેખાશે. એમને અમરેલી ટિકિટ આપે છે તો પણ એ તો આ જ થવાનું છે, કારણ કે અમારો વિરોધ તો સતત ચાલુ જ રહેવાનો છે. જામનગરમાં નાગેશ્વર પાર્ક વિસ્તારમાંથી આજે સવારે એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી છે. સિટી બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃત શિશુનો કબજો સંભાળ્યો છે અને બાળકને ત્યજી દેનાર માતાની શોધખોળ હાથ ધરી છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નાગેશ્વર પાર્ક વિસ્તારમાં એક નિર્જન સ્થળે નવજાત શિશુ કપડામાં વીંટળાયેલું અવસ્થામાં પડ્યું હોવાની માહિતી ત્યાંથી પસાર થનાર નાગરિકે પોલીસને આપી હતી, જેથી સિટી બી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃત બાળકનો કબજો સંભાળી જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. અમે નાગેશ્વર પાર્કમાં રહી છીએ. અમે ખબર પડી, છોકરાને જોયું એટલે માથું નહોતું ને ધર હતું. પછી અમે છોકરાને જોઈને પછી અમે પોલીસ ખાતામાં જાણ કરી, કૂતરાને ભગાડ્યા. પછી પોલીસ ચોકીમાં જાણ કરી, બધી બૈરા વિસ્તાર બધા ભેગા થઈને અમે 8 વાગે જોયું અને નાગેશ્વર પાર્ક છે, આ લતાનું સોસાયટીનું નામ નાગેશ્વર પાર્ક છે. મારું નામ ભાવનાબેન છે. સવારે 8 વાગે કૂતરું જે બાળકને દીખતું હતું ને તમે બધા જોયું એટલે અમે બધા ગયા લતાવાળા ભેગા થઈને. તો ધડ હતું, માથું નહોતું ને હાથ નહોતા, ખાલી અડધું ધડ જ હતું છોકરાનું. પછી અમે પોલીસ ખાતાને જાણ કરી કે આવી રીતના આ રીતનો બનાવ બન્યો છે, ક્યાંથી આવ્યું, કેવી રીતે શું કોણ મૂકી ગયું અમને કંઈ ખબર નથી. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ગીર વિસ્તારમાં રહેતા માલધારીઓ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈ જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. માલધારીના જણાવ્યા અનુસાર વન વિભાગની અન્યાય નીતિ સામે માલધારીઓએ વિવિધ પ્રશ્નોના નિરાકરણ મામલે રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. માલધારીઓ દ્વારા ગત તારીખ 15 માર્ચના વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં 10 દિવસમાં માંગણીઓ પૂરી નહીં થાય તો ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી. મારું નામ છે જીવણ ભૂરા રાણા, હું અમૃત નેશનો માલધારી છે. હવે અમે આવેદનપત્ર ડીસીએફ સાહેબને આપેલું છે, પછી પ્રાંત અધિકારીને આપેલું છે, પછી મામલતદાર સાહેબને આપેલું છે, કલેક્ટર સાહેબને આપેલું છે. બધે ઠેકાણે અમે આવેદનપત્ર આપેલા છે અને તોય અમારા પ્રશ્નનો કોઈ સોલ્યુશન નીકળ્યું નહીં. છેલ્લે અમે ઉપવાસ ઉપર બેસવાનું હતું અમારા સાસણ સિંહ સંદનમાં, તો અમને ત્યાં માલધારીને બેસવા ન દીધા પોલીસ ખાતું. પછી અમે કલેક્ટર સાહેબને લેખિત અરજી આપી કે અમને અહીંયા કલેક્ટર ઓફિસે બેસવા દો. તો કલેક્ટર સાહેબે અટણે અમારી પાસે બાંહેધરી લીધી કે 15 દીની અંદર જે પ્રશ્ન છે એ બધા હું સોલ્યુશન કરી દઉં. તે પછી 15 દી પછી મારી પાસે 5 જણા આવો, જે મારાથી થાય એ બધા સોલ્યુશન કરી દઈ. હું અમારા પ્રશ્ન એવા છે અને અમારા બધા જીવન જરૂરી પ્રશ્ન છે. કોઈ તમને કહું જૂના નવા કોઈ પ્રશ્ન નથી. અમારે પાણીનો પોઈન્ટ જોઈએ, પછી વારસા એન્ટ્રી, પછી અમારા છોકરાઓને ભણાવવા માટેની સ્કૂલની વ્યવસ્થા, પછી મોહવાડી અમારી લેતા નથી બિનકાયમી કાયદેસર કે કોઈ મોહવાડી અમારી લેતા નથી. એ બધા પ્રશ્નો અમારા છે. અને સાહેબ અમે તો આજે રાજા રજવાડા વખતથી ત્યાં રહીએ, આજકાલ તો અમે આવ્યા નથી. હવે એ લોકો અમને એમ કે આ તમારું નોર્મલ, આ સેન્ચુરી, એ બધું તો તમને કહો આ જ થયું. બાકી તો તમને કહો અમારે માટે અમે સિંહને અને જંગલ બચાવવાવાળા હોય તો માલધારી પહેલાં, બાકી તો પછી એ લોકો બધી સિસ્ટમ અંદર લઈ આવ્યા. 15 દીની અંદર નહીં થાય તો અમે પાછા ઉપવાસ આંદોલન ઉપર અહીંયા કલેક્ટર ઓફિસે બેસવાના છે માલધારી ટોટલી બધાય. અમને કલેક્ટર સાહેબે બાંહેધરી આપી કે 15 દીની અંદર જે તમારા પ્રશ્ન છે એ બધાનું નિરાકરણ હું લેવડાવી દઈ, એવી અમને એ વતી બાંહેધરી આપેલી છે. કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓ વિશે થોડા દિવસો પહેલા આપેલા નિવેદનને લઈને સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજમાં નારાજગી છે. ફરિયાદીના વકીલ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓ અને ઉદ્યોગપતિઓ અંગે કરેલી અશોભનીય ટિપ્પણીને મામલે પાટીદાર સમાજના આગેવાનોએ મોરબી તાલુકા કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. કાજલ હિન્દુસ્તાનની પાટીદાર સમાજની દીકરીઓ વિશે ટિપ્પણી કર્યા બાદ માફી ન માંગતા પાટીદાર સમાજનો વિરોધ જોવા મળ્યો હતો. મનોજ પનારા સહિતના આગેવાનો દ્વારા કાજલ હિન્દુસ્તાની સામે માનહાનિનો દાવો નોંધાવવાની તજવીજ શરૂ કરાઈ છે. થોડા સમય પહેલા સુરતમાં કાજલબેન હિન્દુસ્તાની જે પાટીદાર સમાજની વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરેલ હોય, જેનું એ પાટીદાર સમાજના આગેવાની મનોજ પનારાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી. ત્યારબાદ એસપી સમક્ષ ફરિયાદ આપેલી હોય, કલેક્ટરશ્રીને આવેદન આપ્યું, છતાં કોઈ પણ જાતની કડક કાર્યવાહી કરેલ ના હોય તેનું ત્યારબાદ આજરોજ નામદાર મોરબી તાલુકા કોર્ટમાં પનારાએ સમાજની જે લાગણી દુભાવેલી છે, શારીરિક માનસિક જે નુકસાન પહોંચાડેલ છે તે બદલ બદનક્ષીની ક્રિમિનલ ફરિયાદ આપેલ છે નામદાર કોર્ટમાં અને તેમને પૂરો ભરોસો છે ન્યાયતંત્ર ઉપર તેમને. મનોજભાઈ પનારા આજે પાટીદાર સમાજની બેન દીકરી ઉપર જે પ્રકારે અભદ્ર ટિપ્પણી કાજલ સિંગાડાએ કરેલી હતી એને માફી માટે પણ અમે વારંવાર કીધેલું કે ભાઈ પોતાના શબ્દો પાછા ખેંચે,
પરંતુ આ બેન છે જિદ્દી છે અને કોઈના કૈયામાં નથી, કોઈની વાત સ્વીકારે એમ નથી. એટલા માટે સમય અવધિ પૂરી થતાં અમે આજે બદનક્ષીનો દાવો માન્ય કોર્ટમાં રજૂ કર્યો છે. અમારા વકીલ સાહેબોએ, અમારી ટીમ આખી પાટીદાર સમાજના બધા આગેવાનો સાથે આ દાવો રજૂ કરેલ છે અને આવતા દિવસોમાં હાઈકોર્ટમાં પણ અમે જવાના છીએ અને આ બેન વિરુદ્ધ અમે બદનક્ષીનો દાવો પણ કરશું. કોર્ટ દ્વારા પોલીસમાં ફરિયાદ લઈએ એના માટે પણ હાઈકોર્ટમાં જવાના છે અને PLI પણ દાખલ કરવાના છીએ કે જેના કારણે આમને સ્ટેજ ઉપરથી એવા શબ્દો બોલવા માટેની પાબંદી આવે અથવા તો સ્ટેજ ઉપર જ જવાની મનાઈ ફરમાવાય, આ પ્રકારની પણ અમે એક અરજી હાઈકોર્ટમાં દાખલ કરવાના છીએ અને અત્યારે અમે બદનક્ષીનો દાવો રજૂ કર્યો છે. મોરબી ઉદ્યોગપતિ અને સામાજિક લેવલે સંસ્થામાં કામગીરી કરું છું. સમાજના કાંઈ પણ કાર્ય હોય એમાં અમે તત્પર હોય છે. જે કાજલ નામની વ્યક્તિએ જે સમાજની દીકરીઓ અને સમાજના ઉદ્યોગપતિ અને એની ઘરવાળી વિરુદ્ધ જે ષડયંત્ર અને ભાગરૂપે જે બફાટ કર્યો છે સુરત સભામાં, એના અનુદાન અમે એક કલેક્ટર ઓફિસે અને SP ઓફિસે પણ ગયા હતા, આવેદનપત્ર પણ આપ્યા હતા અને અલ્ટિમેટ પણ આપ્યું હતું 48 કલાક આ આપણે માફી માગે ને તો અમે કોર્ટના દરવાજે જશું અને જાહેર સભા પણ ભરીશું. તો એ અનુસંધાને અમે પ્રથમ મનોજભાઈ પનારાની જે FRI આપણે દાખલ કરવાની હતી એ મુજબ અમે કોર્ટમાં માનહાનિ બદનક્ષીનો જે દાવો છે એ અમે આજે રજૂ કર્યો છે અને એમાં પણ જો હવે આગળ કાંઈ નહીં થાય તો અમે બીજા તાલુકા વાઇઝ આ બધા દાવા રજૂ કરશું અને એ પછી પણ નહીં થાય તો અમારા દરેક ભારત પાટીદાર સમાજ છે વિશ્વ ભારતમાં બધાને આગેવાનોને બોલાવીને અમારા મોરબી ઉપર જે આ દીકરીઓ વિશે બોલ્યા છે એ વિશે જાણ કરશું અને મહાસભા બોલાવશું. સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાઈ રહ્યું છે અને 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લૂ ફેંકાઈ રહી છે. ત્યારે કાળઝાળ ગરમીથી બચવા અને આકરા ઉનાળામાં સ્વાસ્થ્ય જાગૃતિ માટે નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે સેમિનાર યોજાયો હતો, જેમાં હીટવેવથી બચવાના ઉપાયો, સ્વરક્ષણ અને આરોગ્યની કાળજી, હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સાર સંભાળ માટે નર્સિંગ સ્ટાફને માહિતગાર કરાયા હતા. આ પ્રસંગે દિલીપભાઈ દેશમુખે ઉપસ્થિત રહીને સૌને રક્તદાન, અંગદાન, નેત્રદાન અને મતદાન માટે સંકલ્પ ગ્રહણ કરાવ્યા હતા. આ પ્રસંગે તબીબી અધિક્ષક ડોક્ટર ગણેશ ગોકર, RMO ડોક્ટર કેતન નાયક, TB અને ચેસ્ટ વિભાગના વડા ડોક્ટર પારુલ વડગામા, સિવિલના ડોક્ટરો, હેડ નર્સ, સ્ટાફ નર્સ સહિતના આરોગ્ય કર્મીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આજે હીટ વેવથી બચવા તથા વોર્ડ મેનેજમેન્ટ અને પોતાની શું કાળજી રાખવાની તે અંગે રાજ્યના પૂર્વ હેલ્થ ડાયરેક્ટર ડૉક્ટર વિકાસબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ વોર્ડના હેડ નર્સ, સ્ટાફ નર્સ અને નર્સિંગ કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ કુલ 300 જેટલી સંખ્યાની ઉપસ્થિતિમાં સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સાથે ડૉક્ટર વિકાસબેન દ્વારા શું કાળજી રાખવાની, દર્દી વોર્ડમાં હોય, દર્દીને ગરમી લાગતી હોય ત્યારે શું સુવિધા ઊભી કરવાની, દર્દીનો આહાર, વેન્ટિલેશન, નર્સિંગ સ્ટાફે અને તબીબોએ શું કાળજી રાખવાની તે અંગેનો સમજ આપતો સેમિનાર છેલ્લા 10 વર્ષથી નર્સિંગ એસોસિએશન દ્વારા કરવામાં આવે છે. સાથે સાથે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું અને અંગદાન અંગે જનજાગૃતિ અભિયાન માટે પણ તેઓએ સમજ આપી. આ સેમિનારથી મને ચોક્કસ વિશ્વાસ છે કે દર્દીઓને તો ફાયદો થશે, પરંતુ નર્સિસે પણ પોતાની શું કાળજી લેવાની તે અંગેની પણ આ સેમિનારમાં સમજ આપવામાં આવી. ભાયાવદરમાં વડાડી ગામે શ્રી અઘોરીનાથ મહાદેવ મંદિરે શ્રી રામદેવ વિરમદેવ બારપુર પાટોત્સવ યોજાશે. ભાયાવદર પાસેના વડાડી ગામે સમસ્ત ગામ આયોજિત તારીખ 8 એપ્રિલ સોમવારથી 10 એપ્રિલ બુધવાર સુધી 3 દિવસ સુધી યોજાશે. શ્રી અઘોરીનાથ મહાદેવ મંદિરે શિવસાગર ડેમ પાસે શ્રી રામદેવ વિરમદેવ બારપોર પાટોત્સવનું ભવ્ય આયોજન થયેલ છે. તારીખ 8 એપ્રિલને સોમવારે સવારે 8 વાગે પંચકુંડી યજ્ઞ થશે, તેમજ 9ને મંગળવારે બપોરે 3 વાગે સંતોના ભવ્ય સામૈયા થશે. બપોરે 4 વાગે જ્યોત પ્રાગટ્ય થશે અને રાત્રિના રામા મંડળનું આયોજન થયેલ છે. 4 દિવસ ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ દિવસ રાત ચાલુ રહેશે. આ ઉપરાંત 3 દિવસ ભવ્ય લોકમેળાનું પણ આયોજન થયેલ છે. લોકસભા ભાજપના સાંસદ અને ત્રીજી વારના ઉમેદવાર રાજેશ ચુડાસમા પોતાની જીત માટે વિસાવદરમાં કાર્યકરો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો તેમજ વિસાવદર શહેર પાર્ટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ઉમેદવાર તેમજ જિલ્લાના સંગઠનના હોદ્દેદારો દ્વારા ચૂંટણીની કામગીરીમાં જોડાઈ જવા અંગે અને જંગી લીડથી જીતાડવાની અપીલ કરી હતી. આજે વિસાવદર તાલુકા અને શહેરના મંડળના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત માટે આવ્યો હતો. બંને જિલ્લાઓના મંડળ વાઇઝ પ્રવાસ કરી અને અત્યાર સુધી જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બંને સરકારોએ, ગુજરાતની સરકાર અને કેન્દ્ર સરકારે કરેલા કામો એ લોકો સુધી પહોંચાડવામાં સફળ થયા. એના કારણે આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાંથી દેશમાંથી દુનિયાનું નેતૃત્વ કરી રહ્યા છે. ત્યારે સૌ કાર્યકર્તાઓ મળીને ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે અને અમારો જે સંકલ્પ છે પાટીલ સાહેબનો 5 લાખની લીડથી આ લોકસભા જીતવી, એ સંકલ્પ સાથે અમે બધા કાર્યકર્તાઓ સાથે મળીને આ લોકસભાની સીટ 5 લાખની લીડથી વધારે જીતી શકીએ. કચ્છ ભુજના શ્રી સારસ્વત મહિલા મંડળ અને સારસ્વત સખી મંડળ દ્વારા બહેનો માટે હલ્દી કુમકુમ અને ફેશન શો 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ સારસ્વત વાડી ખાતે સવારે 10 થી સાંજે 4 કલાક દરમિયાન યોજાયો હતો. આ કાર્યક્રમમાં સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાન મહિલા મંડળના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓએ ભાગ લીધો હતો. આ તકે પ્રમુખ તૃષાબેન સોનપાર, મહામંત્રી હેતલબેન ચાબડ, ઉપપ્રમુખ પ્રતિમાબેન સોનપાર, જયશ્રીબેન પાંદી સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. લગભગ 2 વર્ષથી આ ફેશન શો અને હલ્દી કુમકુમનો પ્રોગ્રામ મહિલા મંડળ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને લગભગ અંદાજિત આ વર્ષે મહિલાઓમાંથી ખૂબ જ સારો એવો ઉત્સાહ છે અને 30 જેવી એન્ટ્રી પણ આવેલી છે અને અલગ અલગ આખા કચ્છમાંથી મહિલાઓ અત્રે ભુજ મધ્યે આ પ્રોગ્રામ કરવામાં આવેલ છે, જેને ખૂબ કરવાથી એક તો આપણા જેટલા સારસ્વત અમારી જ્ઞાતિના જેટલા છે એકબીજામાં એ લોકોને ભાવ વધે એ માટેનો એક આયોજન છે, જેના કારણે છોકરીઓ એકબીજાને ઓળખી અને આખા સમાજ જે છે એ પોતપોતામાં એકબીજામાં અરસપરસ એકબીજાને ઓળખે. આજે સારસ્વત બ્રાહ્મણ મહિલા મંડળ તરફથી એક સુંદર અને જેને કહેવાય પ્રેરણાદાયી એક આયોજન કરવામાં આવ્યું છે. દરેક મહિલા મંડળ કંઈક ને કંઈક પોતાની રીતે પ્રોજેક્ટ કરતા જ હોય છે અને એમાંય અત્યારે ભારતીય નારી કોઈ ક્ષેત્રમાં પાછળ રહેમ નથી. ત્યારે આ બ્રાહ્મણ મહિલા મંડળ, સારસ્વત બ્રાહ્મણ મહિલા મંડળ 2 વર્ષથી વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. એમાં આજે એમણે મહિલાઓ માટે એક ફેશન શો અને હલ્દી કંકુનો ઉમદા કાર્યક્રમ રાખેલ છે. એમાં ખાસ વિશેષતા તો એ છે કે એ દર વખતે પોતાની જ્ઞાતિને સીમિત એવું નથી, પણ છતાં જ્ઞાતિજનોને ઉત્તેજન મળે એવા પ્રોગ્રામ કરે છે. કે ઘણી વખત એ લોકો નવરાત્રિ કરે છે તો એ પણ લેડીઝો માટે નવરાત્રિ કે જેમાં દીકરીને વહુ 2 રમી શકે એવા સુંદર આયોજન કરે છે. આજે પણ એમણે જે ફેશન શોનો કાર્યક્રમ રાખ્યો છે ને એને પણ ખાસ ખાસિયત એ છે કે અર્વાચીન અને પ્રાચીન બેને સંમલિત કર્યા છે. એટલું જ નહીં, નાના બાળકોથી કરી અને 60 વર્ષની બહેનો સહિતના એમાં પાર્ટિસિપેટ કર્યું છે અને બહુ મોટી સંખ્યામાં 40 જેટલી બહેનો અને છોકરાઓએ ભાગ લીધું છે અને દરેક જ્ઞાતિજનો ઉત્સાહપૂર્વક આમાં ભાગ લે છે. ખરેખર એ આપણા માટે અને ભારતીય સંસ્કૃતિ માટે એક પ્રેરણાદાયી પગલું છે કે આપણે આપણી જે જૂની સંસ્કૃતિ છે અને મોદી સાહેબ જે સ્ત્રીના ઉત્થાન માટે આટલી બધી યોજનાઓ અને આટલી બધી સગવડો પણ આપે છે તો એમનો પૂરેપૂરો લાભ લે છે. અને મને ઘણી વખત આ સમાજમાં મને આવવાનું થાય છે અને મને ગૌરવ પણ થાય છે કે આવી દીકરીઓ જો આ જ રીતે સંમલિત થઈ અને કામ કરતા રહેશે તો ચોક્કસ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે. 2 વર્ષથી ફેશન શો કરી રહ્યા છીએ. અમારા સારસ્વત બ્રાહ્મણના ઇતિહાસમાં આ બીજી વખત અમે કરી રહ્યા છીએ, પણ માત્ર ને માત્ર મહિલાઓ માટે કરી રહ્યા છીએ. એવી જ રીતે અમે નવરાત્રિ પણ ઇતિહાસમાં પહેલી વખત અમારા જ્ઞાતિમાં શરૂઆત કરતા અમારું મહિલા મંડળ છે અને 6 વર્ષથી સતત અમે કાર્યરત રહેતા હોઈએ છીએ અને મારા મહિલા મંડળનું સતત ને સતત સાથ સહકાર સારું રહે છે. ઉદ્દેશ્ય એ છે કે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે. અમે પ્રાચીન અને અર્વાચીન બંને સાથે લઈને ચાલીએ છીએ. 29 જણાએ પાર્ટિસિપેટ કર્યું છે. નાના બચ્ચાઓથી કરી અને વડીલો સુધીને અમે સાથે રાખીને આ કરેલું છે ફેશન. સાઇડર અને એન્ગેજમેન્ટ બ્રાઇડલ એવી રીતે કરેલું છે અને નાના બચ્ચાઓ માટે ફેન્સી રાખેલું છે, વેસ્ટર્ન લુક. હા, ખાસ તો કે આજે જે
સારસ્વત મહિલા મંડળ જે આટલું સુંદર આયોજન કર્યું છે એમાં ફેશન શો એ ખરેખર બહેનોને પણ ગમતો એક વિષય છે. અને સૌથી વિશેષ તો એ કે આજે 6 વર્ષથી કે 60 વર્ષની દરેક મહિલા માટે એક પ્રેરણાદાયી પ્રોગ્રામ છે. ત્યારે એમાં પણ પહેલો બીજો ત્રીજો નંબર આપો, જજમેન્ટ આપવું એ નિર્ણાયકોનો એક મહત્ત્વનું અગત્યનું અને ભારે કામ હોય છે. એમાં જે છે ખાસ એ અમારા વૈશાલીબેન જેઠી કે જે દરેક પ્રોગ્રામમાં પોતાની ભૂમિકા સારી રીતે અદા કરે છે. એવા જ અમારા બેન છે દીપ્તિબેન ગોર અને ત્રીજા જજીસ છે પ્રિયંકાબેન ગોર. તો ખરેખર એ લોકોને હું ધન્યવાદ આપું છું, કારણ કે આટલું મોટું ભગીરથ અને અઘરું કામ જે જજો સંપૂર્ણ કરી અને પોતાની કળાને બિરદાવે છે. ખૂબ ખૂબ આભાર. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.